હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. એક બહુ જ સરસ અપડેટ આજે લઈને આવ્યા છીએ કે જેની માટે તમારે લોકો જો જોશો તો તમને બી ખ્યાલ આવશે. પીઆર વાળા માટેની જ અપડેટ છે. હવે આ અપડેટ તો જોવાની જ છે, પરંતુ હવેથી અપડેટને સમજવાનું ટ્રાય કરો. કારણ કે અમે ઘણા લોકો અમારી પાસે ક્વેશ્ચન આવતા હોય છે, ઘણા પેરેન્ટ્સ હોય છે, પેનિક થાય દેટ્સ ઓકે, પણ ઓવર પેનિક હોય છે કે જલ્દી એટલું બધું જલ્દી કશું ના થાય. ઇમિગ્રેશન કામ કેવું છે કે જે એની પ્રોસેસ સિસ્ટમ વાઇઝ જ થશે. એ બધા માટે આજે એક આજનો વિડીયો ખાસ છે. જો આગળ જોશો તો તમને બી થોડીક શાંતિ અને સંતોષ આની અંદરથી મળી શકે એવી કોશિશ કરી છે કે વસ્તુને જેટલી તમે સમજો એટલો ઉપયોગ તમને જ થાય અને એટલું ધૈર્ય તમારી અંદર આવે, અથવા તો એટલી તમને પ્રોસેસ ઇઝીલી સમજો. જેટલું તમે વસ્તુને સમજી લો અથવા જાણી લો ને તો તમારું કેવું હોય કે જે પેનિક લેવલ હોય, અલ્ટિમેટલી જો એક વસ્તુ સમજો, બાળકો કેનેડા ગયા છે, પીઆર થવાનું હશે તો થશે, નહીં થવાનું હોય તો એ આગળની પ્રોસેસ જે બી હશે એ કરી શકશે. પરંતુ તમારા બહુ પેનિક થઈ જવાથી કશું નથી થઈ જવાનું કદાચ. પરંતુ જે મા બાપ પેનિક થઈ જાય છે એ લોકો માટે આજે ખાસ એક વસ્તુ કે તમે આજની અપડેટ જુઓ અને સમજો, શાંતિથી સમજો. કારણ કે તમે જેટલું તમે સમજશો એટલી તમને શાંતિ, એટલે કે એક વસ્તુ કહેવાય ને કે વસ્તુને સમજવાની ખ્યાલ આવશે અને આને કારણે તમને ફાયદો થઈ શકે. અથવા જે બી દરેક મા બાપ, કારણ કે અમે બી ઘણી વખતે વિદ્યાર્થીઓના મા બાપને જોતા હોઈએ કે ઘણા બિચારા ટેન્શનમાં હોય છે, તો એ લોકોને સરળ થાય એ હેતુ સાથે અને એની સાથે જ આપણે અપડેટ બી જોઈએ. આગળ વધીએ પહેલા તમારા હજી કઈ સવાલ વધે અથવા વિડીયો જોયા પછી કોઈ સવાલ વધે કોમેન્ટ કરજો, આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. હવે તો કે આજની પહેલી એક અપડેટ જો કેનેડા પીઆર ગવર્મેન્ટનું ફોકસ ક્યાં જઈ રહ્યું છે. સીઈસી ક્લાસનો સૌથી સારો ડ્રો કર્યો એમણે 509 નો કટ ઓફ સ્કોર કર્યો, 2250 ઇન્વિટેશન. જે નંબર ઓફ ઇન્વિટેશન સિલેક્શન સંખ્યાઓ જે છે એ બહુ વધી છે. આના ઉપરથી તમે શું એક જજમેન્ટ લઈ શકીએ આપણે કે કેનેડા ગવર્મેન્ટ આવનારો જે સમય છે એની અંદર પીએનપી વાળા ફોકસ થઈ રહ્યા છે. એક છે કે સીઈસી ક્લાસ, જેમની બી પાસે સીઈસી ક્લાસ કેનેડિયન એક્સપિરિયન્સની જોબ મળી ગઈ છે, આ વિદ્યાર્થીઓ માટે એક બહુ રાહતના સમાચાર કહેવાય. જે વિદ્યાર્થીઓને હજી નથી મળી એ લોકોને બી આપણે એવું કહીએ કે તમે ટ્રાય કરો કે તમને એટલીસ્ટ સીઈસી ક્લાસમાં જે કાઉન્ટિંગ થતી હોય એવી જોબ્સ જો તમને મળે તો તમને વેલ એન્ડ ગુડ છે કે તમારું 1 યર એક્સપિરિયન્સ થાય પછી તમે જો સીઈસીમાં એલિજિબલ થાવ છો અને તમારું સિલેક્શન થાય તો એવી અમારી એક શુભેચ્છાઓ તમને લોકોને. એની સાથે જ આપણે બીજો ડ્રો જોઈએ જેમાં 802 નો કટ ઓફ સ્કોર, થોડો કટ ઓફ સ્કોર ઉપર ગયો છે, પરંતુ અલ્ટિમેટલી ફરી એક વખત પીએનપી ઉપર ફોકસ થયું. જે આપણે લાસ્ટ યરના ન્યૂઝમાં બી જોયું હતું કે પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ થ્રુ, એટલે કે દરેક પ્રોવિન્સમાં જે વ્યક્તિની જરૂર છે અને જો નોમિનેશન આવતા હોય એ લોકોને તો એ લોકો ઉપર એક પ્રાયોરિટી દેખાઈ રહી છે. થર્ડ એવરગ્રીન, જેની અંદર ઘણા વખતેથી આપણે કહી રહ્યા છીએ ફ્રેન્ચ પ્રાયોરિટી દેખાઈ રહી છે, જે 393 નો કટ ઓફ સ્કોર ઉપર એક સિલેક્શન આવ્યું હતું, 4000 લોકોને બેનિફિટ મળ્યા હતા. પીએનપીમાં કેવું થાય કે ડિમાન્ડ પ્રોવિન્સની જોવાની હોય અને આઈઆરસીસી એ પ્રમાણે પ્રોવિન્સ કરતું હોય, એટલે એને કારણે શું થાય, સંખ્યા જે નંબર ઓફ સિલેક્શન હોય 300, 400, 200, 500 આવા વિદ્યાર્થીઓને બેનિફિટ મળે. સીઈસી ક્લાસ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ ઓવરઓલ ક્લાસ છે, ત્યાં આગળ સંખ્યા તમે જુઓ 2250 છે, ક્યારેક 3000 છે, ક્યારેક 4000 છે. સૌથી ઉપર કોણ છે તો કે ફ્રેન્ચ લેંગ્વેજ વાળા. ફ્રેન્ચની પ્રાયોરિટી એટલી બધી દેખાઈ રહી છે કે જે આજે એમ કહેવાય કે જાન્યુઆરી 2015માં જ્યારે એક્સપ્રેસ એન્ટ્રી લોન્ચ થયું ને ત્યારબાદ 6 ઇંચ કમ્પલસરી થઈ ગયા હતા. અરે 6 ઇંચ ઉપર પછી જતું ગયું, 7 ઇંચ 8 ઇંચની વાતો આવી ગઈ, 777 8ની વાતો આવી ગઈ. તો ત્યારે શું વસ્તુ હતી કે આવનારા 2-3 વર્ષનો સમયગાળો હતો, 4-5 વર્ષ સુધી જે ચાલ્યું, કોવિડ સુધી આપણે જોઈએ તો એવરેજ કે 6 ઇંચ 7 ઇંચ 777 8 આ બધાને સિલેક્શનોના ચાન્સ વધવા માંડ્યા હતા. હવે એ જ પ્રમાણે જો આપણે ઓબ્ઝર્વેશન સાથે સમજીએ વસ્તુને તો ફ્રેન્ચના એટલા માટે ડ્રોના નંબર વધી રહ્યા છે, ફ્રેન્ચના ડ્રોસ કેટલા થયા એ તમે જોઈ લો. આને કારણે ખબર પડે છે કે ફ્રેન્ચ લેંગ્વેજ વાળાનો આવનારો સમય હજી 1-2-3 વર્ષ સુધી દેખાઈ રહ્યો છે કે જેની અંદર ફ્રેન્ચ લેંગ્વેજ જેમની પાસે હશે એમને પ્રાયોરિટી મળી શકશે. હું આજે બી કહું છું કે અમે ખાલી એક અપડેટ આપી રહ્યા છીએ. ઘણા લોકો કોમેન્ટ એવી રીતના કરે કે જાણે કે મારા માટે એ ફ્રેન્ચ શીખતા હોય, એવું નહીં. તમારાને ફાયદો થાય એટલે અમે જે અપડેટ આવે છે એને કહું કે ગવર્મેન્ટનું ફોકસ અમારા સર્ચ રિસર્ચ જે કરીએ છીએ એ મુજબ અમને લાગ્યું છે. ચોઇસ તમારી છે, તમારે ના શીખવું હોય ફ્રેન્ચ ના શીખવું છે તો શીખો, તમારી ચોઇસ છે. અમે આજે જે બી અપડેટ આવીને બહુ સરળ કરીને આપી છે. અને આ સાથે જ એક નાની અમથી અપડેટ આપું કે જેવો તમારી આજુબાજુ બી જેને હમણાં 12ની એક્ઝામ અથવા કોલેજની એક્ઝામો પાસ કરી હોય તો એવા ઓપ્શન્સ હોતા હોય કે અત્યારે જ્યાં વોરનું ચાલી રહ્યું હોય, પેરેન્ટ્સ પીઆરનું આજે ટેન્શન સાંભળો છો, છોકરાઓની વાતો સાંભળો છો અને કદાચ એવું હોય ને કે ભાઈ મારે ભણવું છે ભારતમાં જ તે, પરંતુ છતાં બી ડિગ્રી ઇક્વિવેલન્સી ઓફ ત્યાંની યુનિવર્સિટીની લેવી છે તો કેમ્પસીસ ઓલરેડી આપણે ત્યાં આવી ચૂક્યા છે.
એમાં બી જો તમારે એડમિશન ગાઈડન્સ કરવું છે તો એના માટે ઉપર એક નંબર રિફ્લેક્ટ કરાવી રહ્યો છું. તમે કોન્ટેક્ટ કરી અપોઇન્ટમેન્ટ લઈને મળી શકો છો, જેથી કરીને તમને એક બેટર ઓપ્શન મળે કે જેની અંદર સારા ગ્રુપ, જેમાં કહેવાય ને કે રસલ ગ્રુપ જે છે, તો આ તો બહુ સારું એ વર્લ્ડની અંદર ટોપ રેન્કિંગમાં આવતું એક ગ્રુપ છે, એજ્યુકેશન ગ્રુપ. આમના કેમ્પસીસ ઓલરેડી ભારતની અંદર આવી ચૂક્યા છે, તો તમે એમાં બી એડમિશન લઈને સેમ ડિગ્રી તમે અહીંયા બેઠા બેઠા ફીસની અંદર બી ફાયદો થાય કે ઓલમોસ્ટ હાફ કરતા બી અડધી થઈ જાય, એટલે ખર્ચો બચે તમારો, અને ડિગ્રીનું એજ્યુકેશન તમારું જે છે એ ફોરેન એટલે કે રસલ ગ્રુપ જેવી ટોપ રેન્કિંગ યુનિવર્સિટી મળતી હોય તો તમારું એજ્યુકેશન લેવલ બી હાઈ થાય, પ્લેસમેન્ટ સારા હોય, એના ચાન્સીસ મળે. આવા બધા જો બેનિફિટ કોઈ છોકરાને તમે અપાવવા માંગતો હો તો એમના સુધી આ વિડીયો શેર કરજો, અથવા તો તમારી આજુબાજુ રહેતા વિદ્યાર્થીઓ કે કોઈ હોય તો એમને ગાઈડ કરજો, જેથી કરીને એમને માર્ગદર્શન મળશે. જેટલું બી લોકોને માર્ગદર્શન મળશે એટલો જ એમને ફાયદો આપણે પહોંચાડી શકીશું એજ્યુકેશન રિગાર્ડિંગ. એટલા માટે અમે કહીએ છીએ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. મેક્સિમમ લોકો સુધી વિડીયો શેર કરી દેજો, અને હજી કંઈ તમારા સવાલ વધ્યા હોય કોમેન્ટ કરજો, આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.